નિશ્ચિત સાહેબ, કોઈ પણ પ્રકારની હોબી કેળવવી અને તે હોબીને જાળવી રાખવી, હોબી કેળવવાથી ને હોબી જાળવી રાખવાથી આપણી માઇન્ડની હેલ્થ અથવા બ્રેઇનની હેલ્થ ઇમ્પ્રૂવ થાય ખરી સાહેબ? આ બહુ સરસ પ્રશ્ન છે અને એનો જવાબ એકાક્ષરી કહું તો હા, ઇમ્પ્રૂવ થાય જ. પણ હું જરા વિગતવાર વાત કરું. બરાબર સર. કે આપણે જ્યારે કોઈ પણ શોખ કેળવીએ છીએ અથવા તો આપણને શોખ હોય છે અને આપણે વધુ ને વધુ ડેવલપ કરીએ છીએ કે વધારે એમાં ઊંડા ઉતરતા જઈએ છીએ, ત્યારે સામાન્ય રીતે એવું કહેવાય છે કે મગજમાં અમુક ન્યુરો ટ્રાન્સમીટર્સ સ્ત્રાવ વધારે થતો હોય છે કે જે આપણને આંતરિક આનંદ આપતા હોય, એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન આપતા હોય, એક સેન્સ ઓફ હેપીનેસ આપતા હોય. બરોબર છે? એ ટાઈપના ન્યુરો ટ્રાન્સમીટર્સ જ્યારે આપણે કોઈ હોબીમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય ત્યારે મગજમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે, એટલે જે આપણને ખૂબ જ ખુશી આપે છે, ખૂબ જ એક પોઝિટિવ વાઇબ્સ આપે છે, આપણા મનને આનંદિત કરે છે. બીજી વસ્તુ એવું કહેવાય છે કે તમે સતત કંઈક નવું શીખવા પ્રયત્ન કરો, નવું કંઈક પોઝિટિવ કે ક્રિએટિવ શીખવા પ્રયત્ન કરો. કે એવું કહેવામાં આવે છે કે તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખો છો ત્યારે મગજની અંદર જે ન્યુરોન્સ હોય છે એની વચ્ચે નવા કનેક્શન ડેવલપ થાય છે. બરાબર છે. બરોબર. મગજમાં એમ માનો કે લગભગ લાખો કરોડોની સંખ્યામાં ન્યુરોન્સ છે જે આપણે જ્ઞાનતંતુ કહીએ છીએ. એ ન્યુરોન્સ વચ્ચે કદાચ અબજોની સંખ્યામાં કનેક્શન્સ છે, વાયરિંગ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જોડતું. આપણે કેમ સર્કિટ હોય એ ટાઈપની બહુ બધી સર્કિટ હોય છે. એટલે નવા જ્ઞાનતંતુ મગજમાં ક્યારેય બની નથી શકતા, એ મગજની મર્યાદા છે. તમે નવા બનાવી ન શકો, પણ એના વચ્ચેના જે કનેક્શન્સ હોય એને વધારી શકો, એને તમે વધારી શકો. બરાબર સર. એટલે તમે કોઈ પણ શોખ કેળવો કે હોબી કેળવો તો એ કનેક્શન્સ છે ને વધે છે, એવું સાયન્ટિફિકલી પ્રૂવન છે, થયેલું છે. એટલે એ બ્રેઇનની મેમરીને શાર્પ કરે છે, બ્રેઇનની જે એક્ટિવનેસ હોય છે એને પણ શાર્પ કરે છે. અને તમારી કોઈ હોબી હોય, તમે એમાં વધારે એક્ટિવ હો તો એવું કહેવાય છે કે ભાઈ જે યાદશક્તિના રોગો છે જેમ કે ડિમેન્શિયા છે, ભલે એવું 100% આપણે એને કોરિલેટ ન કરી શકીએ, હોબી હશે તો ડિમેન્શિયા નહીં જ થાય, પણ એવા પણ અમુક સર્વે થયા છે કે જે લોકો વધારે એક્ટિવ હોય છે, જે લોકો નવું નવું શોખ કેળવતા હોય છે, મગજનો ઉપયોગ વધુ કરતા હોય છે, ટૂંકમાં જે લોકો, એને ડિમેન્શિયા થવાની શક્યતા ઓછી હોય છે. બરાબર સર. અને કોઈને ઓલરેડી બીમારી છે, પાર્કિન્સોનિઝમની બીમારી છે કે શરીરની કોઈ પણ બીમારી છે, એટલે એ પણ જો કોઈ શોખ કેળવશે અને શોખમાં થોડા ઇન્વોલ્વ થશે તો એને એની બીમારી ઉપર ધ્યાન ઓછું થશે, થોડો આનંદ આવશે. ઘણા બધા પાર્કિન્સોનિઝમ વાળા, ડિમેન્શિયા વાળા પેશન્ટ ડિપ્રેશનથી પીડાતા હોય છે. હોબીમાં જો ઇન્ટરેસ્ટ લે તો ડિપ્રેશન પણ ઓછું થઈ શકે. બરાબર છે. હવે તો એવા સપોર્ટ ગ્રુપ પણ ચાલે છે પાર્કિન્સોનિઝમ માટે. તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સારું એવું સપોર્ટ ગ્રુપ ચાલે છે કે જે લોકો મંથલી આવી એક્ટિવિટી કરતા હોય કે જ્યાં પાર્કિન્સનના પેશન્ટ જાય, એ લોકો સામાન્ય એક્સરસાઇઝ કરાવે, ડ્રોઈંગ કરાવે, પેઇન્ટિંગ કરાવે, કોઈ ડાન્સ કરાવે, કોઈ એવી હોબી માટે એમને હેલ્પ કરે કે જેથી કલાક 1.5 કલાક જો પેશન્ટ ત્યાં જાય તો એમને એમના જેવા બીજા દર્દી જોવા મળે, એમની સાથે વાતચીત થાય, શોખ પણ કેળવાય, થોડી કસરત પણ થઈ શકે. એટલે આ બધી વસ્તુનો બહુ મહત્વનો અને સાયન્ટિફિક પ્રૂવન રોલ છે. બરાબર છે. એટલે જ આપણે જે કહેવાય ને ઇકીગાઈ નામનું પુસ્તક છે, મેં અહીંયા લખેલું પણ છે, જાપાનીઝ પુસ્તક છે કે ભાઈ અ રીઝન ફોર બીઇંગ, એટલે એવી વસ્તુ કે જે તમને સવારે ઉઠવા માટે પ્રેરિત કરે. બરાબર છે ને? એવી કોઈ વસ્તુ તમારે લાઈફમાં હોવી જોઈએ અથવા રાખવી જોઈએ અથવા ડેવલપ કરવી જોઈએ. જાપાનીઝમાં સંશોધન થયું હતું કે એ લોકો કેમ આટલું બધું લાંબુ જીવે છે. એક ગામમાં સર્વે કર્યો તો બધાની જિંદગી બહુ લાંબી હતી, બધા બહુ ખુશ હતા. તો પછી ખબર પડી કે ભાઈ એમનું એક રીઝન છે કે એ લોકો પાસે ઇકીગાઈ છે, જિંદગી જીવનનો ધ્યેય છે, પર્પસ છે. એટલે હોબી ઘણીવાર એ પર્પસ બની શકે. ખાસ કરીને માનો કે મિડલ એજ હોય, યંગ એજ હોય તો ત્યારે માણસ કેરિયરમાં વ્યસ્ત હોય, કદાચ હોબી માટે એટલો બધો સમય ન હોય, પણ મોટી ઉંમરે પછી એ પ્રશ્ન થાય કે મારે કરવું શું. બરાબર છે. એમાં જો દર્દીને થોડી ઘણી બીમારી થાય તો એની એક્ટિવિટી રિસ્ટ્રિક્શન થઈ જાય, એટલે ત્યારે જો એની પાસે કોઈ હોબી ન હોય, શોખ ન હોય ને, તો એને સમય પસાર કરવો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે એને કારણે પછી શું થાય કે દર્દી પોતે વધારે નિરાશ થાય. બરાબર. અને ઘરે ને ઘરે રહીએ, કંઈ એક્ટિવિટી ન કરે તો કુટુંબીજનો સાથે પણ ફરિયાદ કરે કે ભાઈ મને આ તકલીફ છે ને ઓલી તકલીફ છે. એને લીધે પણ થોડો ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય. કુટુંબીજનોને એમ થાય કે ભાઈ આખો દિવસ ફરિયાદ કર્યા કરે. એની જગ્યાએ જો દર્દી કોઈ પ્રવૃત્તિશીલ હોય, કાર્યરત હોય, 2-3 કલાક કોઈ એક્ટિવિટી કરતા હોય તો એમનો સમય પણ બહુ સારી રીતે પસાર થાય. અમે ઘણા બધા દર્દીઓ જોયા છે કે મારા જ એક પેશન્ટ હતા પાર્કિન્સોનિઝમ વાળા, એ બેંકમાં જોબ કરતા હતા. એમને ખાસો એવો તકલીફ હતી, ઘણી બધી દવાઓ ચાલતી હતી, પણ જ્યાં સુધી એ બેંકમાં જોબ કરતા હતા ત્યાં સુધી એમની બીમારી સાથે પણ એ જોબ કરી લેતા હતા અને હી વોઝ હેપી અને એક્ટિવ.
પણ જેવા રિટાયર થયા ને એના 2-3 મહિના પછી જ એમની તબિયત છે ને વધારે બગડી ગઈ. બગડવા માંડી. બરાબર. અને ઘણી વખત આપણે એવું થઈ છે કે કેરિયરમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ, પ્રોફેશનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે આપણે પાસે કંઈ શોખ જ નથી હોતો. બરાબર. એટલે તમને કોઈ એમ કે હવે 1 મહિનો તમારે કંઈ કરવાનું જ નથી, જોબ નથી, પ્રોફેશન નથી, પૈસાની ચિંતા ન કરો, તો આપણને થાય કે આપણે સમય કેમ પસાર કરશું? બહુ સાચું બોલ્યા તમે સાહેબ. બરોબર ને? ઇન શોર્ટ સાહેબ, હોબી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હોબી કોઈ પણ પ્રવૃત્તિ તમે એવી કરો, ક્રિએટિવ વસ્તુ હોય તો વધારે સારું. મ્યુઝિક છે, પેઇન્ટિંગ છે, સોંગ સાંભળવા સર. સોંગ સાંભળવા છે, કોઈ વાંચન તો બહુ સારી પ્રવૃત્તિ છે. કોઈ મોટી ઉંમરે ઘણાને ધાર્મિક પ્રવૃત્તિ ગમતી હોય, બહુ સરસ. એક્ટિવ હોય તો સામાજિક કે સોશિયલ એક્ટિવિટી પણ કરી કરી શકાય શકાય. કે ભાઈ જે સમાજને ઉપયોગી થઈ શકે, લોક ઉપયોગી કાર્ય થઈ શકે. વન્ડરફુલ સર. થેન્ક યુ સો મચ.